આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતાં યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. આજે સાંજે ફરી એકવાર તમારી પાસે આવવાને માટે, તમારા ચરણોમાં બેસવા માટેની કૃપા પ્રભુ તમે અમને આપી છે. દિવસ દરમિયાનના અમારા સર્વ થકવી નાખનાર કામોથી તમે અમને સહાય કરી અત્યારે આવા ફ્રી સમયમાં તમારી પાસે આવી શકીએ છીએ. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વર પિતા, અમે તમારા મહિમાને અર્થે હંમેશા વપરાતા રહીએ તે માટે પ્રભુ તમારી પુષ્કળ કૃપાનો અનુભવ કરાવો છો. એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. ઈશ્વર પિતા, અમે અમારી જાતને તમારા હાથમાં મૂકીએ છીએ. જ્યાં છીએ ત્યાં પ્રભુ અમે તમારી હાજરીનો અનુભવ કરીએ એવી કૃપા તમે થવા દેજો. આ સમય પછી ગીતો ગાઈએ, સ્તોત્ર ગાઈએ, તમારા વચનો વાંચીએ, સાંભળીએ, મનન કરીએ, એ બધું જ તમારા મહિમાન અર્થે થાય તેવી કૃપા ચાહીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન. આવો આપણે અત્યારે ગીતો સાંભળીએ. छलनी हुआ, जख्मों से चूर हुआ, घोड़ों से छलनी हुआ, जख्मों से चूर हुआ, सूली की राहों पर गम से न ढाल हुआ, सूली की राहों पर गम से न ढाल हुआ. बीमार शिफा पाते हैं, बीमार शिफा पाते हैं, यीशु तेरे आने से, यीशु तेरे आने से हालात बदल जाते हैं. तेरे आने से, तेरे आने से, तेरे आने से, आने से, आने से, तेरे आने से, तेरे आने से, तेरे आने से, आने से, आने से हालात बदल जाते हैं, हालात बदल जाते हैं. सूली पे डाकू को यीशु ने माफ किया, सूली पे डाकू को यीशु ने माफ किया. खून की धारा से डाकू को साफ किया, खून की धारा से डाकू को साफ किया. बदकार बदल
जिंदा किया, मुर्दा लाज़र को यीशु ने जिंदा किया। मुर्दे भी उठ जाते हैं, मुर्दे भी उठ जाते हैं, यीशु तेरे आने से, यीशु तेरे आने से हालात बदल जाते हैं। तेरे आने से, तेरे आने से, तेरे आने से, आने से, आने से, तेरे
આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અતિ પવિત્ર ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ અને તમારા નામને લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. કેમ કે સ્તુતિ, માન અને મહિમા પામવાની યોગ્ય એવા ઈશ્વર તમે એકલા જ છો. અમારા જીવનમાં અદ્ભુત કામો તમે કર્યા છે, એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. ઈશ્વર પિતા, તમે કેટલા ભલા છો, કેટલા મહાન છો, એની પ્રતીતિ રોજ રોજ અમારા જીવનમાં કરાવો છો. અમારા જીવનમાં પ્રભુ તમે અંગત રસ લો છો, માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. આર્થિક રીતે, આધ્યાત્મિક રીતે, શારીરિક રીતે તમારા તરફથી જે આશીર્વાદો અમને પ્રાપ્ત થાય છે, એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ અને તમારી પ્રશંસા કરીએ છીએ. તમારો આભાર માનીએ છીએ, કેમ કે અમે જે કંઈ પ્રાર્થનાઓ ભૂતકાળમાં કરી એનો જવાબ તમને અમને હા અને આમેનમાં આપ્યો છે. એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. તમે અમારી પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર છો. એટલા જ માટે પ્રભુ તમે બીમારોને માટે પ્રાર્થના કરી તેનો જવાબ આપ્યો. જેઓ કોવિડ-19ના સંક્રમણમાં હતા તેઓના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી અને તેનો જવાબ પણ પ્રભુ તમે હા અને આમેનમાં આપી સાજાપણું આપ્યું. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નોકરી ધંધાની અંદર પ્રભુ તમારી પુષ્કળ કૃપાનો અનુભવ કરાવ્યો. જે ખેડૂતો ખેતીવાડી કરે છે તેઓને તમે મદદ કરી અને અમારા દેશમાં જે નેતાઓ છે તેઓને તમે સહાય કરી. આધ્યાત્મિક રીતે પણ જે આશીર્વાદો આપ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા વિદ્યાર્થીઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તેઓ ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અને તેમાં પણ અત્યાર સુધી સહાય કરી. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. એ શિક્ષકોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, જેઓ તનતોડ મહેનત કરીને પાઠ તૈયાર કરે છે અને એ રીતે બાળકોને શિક્ષણ આપે છે. તે માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને એની સાથે સાથે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં પણ તમે દરેકની સાથે વાત અને વ્યવહાર કર્યો છે. એટલું જ નહીં, પરંતુ તમારા વચનોમાં, પ્રાર્થનાઓમાં, મનન કરવામાં અને તમારી ભક્તિ કરવામાં વ્યક્તિગત તરીકે, પરિવાર તરીકે અને સમાજ તરીકે અમે હંમેશા તમારા ચરણોમાં બેસી શક્યા. એ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા જીવનને માટે જે ઓક્સિજનની જરૂર છે એ સર્વ બાબતો પણ પ્રભુ તમે પૂરી પાડી છે. એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. CNIને માટે મોડરેટર, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર અને તમામ ડાયોસિસના બિશપ સાહેબો, એરિયા ડીનો, કાર્યવાહક સમિતિઓ, પાળક સાહેબો, સુવાર્તિકો, ડીકનો અને મિશનરીઓ, દરેકને જે કૃપા પ્રભુ તમે આપી છે એ માટે પણ આભાર માનીએ છીએ. તમારી આશીષને માટે અમે તમારા નામને પુષ્કળ ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ સમયે દરેક મંડળીના ભાઈ બહેનોને માટે અને પરિવારોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા સૌરાષ્ટ્ર વિભાગની મંડળીઓને માટે આભાર માનીએ છીએ, જે જીવંત સંબંધ તમારી સાથે રહ્યો છે. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે સતત અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, તમે અમારું રક્ષણ કરો છો, તે માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આટલા બધા આશીર્વાદો અમારા જીવનમાં તમે કર્યા છે અને આપ્યા છે, પણ જ્યારે અમારા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે અમે જે રીતે કરવું જોઈએ તેવું કરી શક્યા નથી. જે રીતે જીવન જીવવું જોઈએ તેવી રીતે અમે જીવન જીવી શક્યા નથી. તમારા માર્ગમાં ચાલવાને માટે અમે નિર્ણય કર્યો, પણ એ ચાલવામાં પણ અને એ પ્રમાણે વર્તવામાં પણ અમે પાછા પડ્યા છીએ અને એમ કરીને તમારા આત્માને અમે ખિન્ન કર્યો છે. પ્રભુ, અમે તમારી પાસે ક્ષમાની યાચના કરીએ છીએ. તમે અમને માફ કરો, કે જેથી અમે તમારા બાળકો તરીકે જીવંત સંબંધમાં જોડાયેલા રહીએ એવી કૃપા થવા દો. અમારા હૃદયોને, અમારા મનોને, અમારા ભટકતા વિચારોને શુદ્ધ અને પવિત્ર કરો અને તમારામાં કેન્દ્રિત કરો એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જેઓ અમારા માટે કાલવરીના ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા, અમારા માટે તેઓ સજીવન થયા અને આકાશમાં ગયા છે અને ફરીથી અમને લેવાને માટે આવવાના છે. ત્યારે પ્રભુ, એ આશામાં અમે હંમેશા અમારું જીવન
વિતાવી શકીએ તે માટે સહાય કરો. આ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય કરો. આમેન. આમેન. અત્યારે આપણે પ્રભુના વચનોનું વાંચન કરીએ જે આજના મનનને માટે પસંદ કરવામાં આવ્યું છે. ફિલિપીઓને પત્ર તેનો 2 અધ્યાય 12મી અને 13મી કલમ. ફિલિપીઓને પાઉલ પ્રેરિતનો પત્ર તેનો 2 અધ્યાય 12મી અને 13મી કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તેથી મારા ભાઈઓ, જેમ તમે હંમેશા આધીન રહેતા હતા તેમ કેવળ મારી હાજરીમાં જ નહીં પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં ભય તથા કંપારી સહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે તે તો દેવ છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેમના વાંચેલા અને સાંભળેલા વચનો ઉપર આશીષ આપો. આમેન. આમેન. આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈશું. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર પિતા, તમે અમારા માટે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી આપ્યા કે જેથી તેઓ અમારા માટે મધ્યસ્થ બની શકે. અમે તો પાપમાં ગરકાવ થયેલા, અમારી પોતાની મરજી પ્રમાણે વર્તનારા, તમારી આજ્ઞાઓ ઉત્થાપીને અમે અમારી સ્વાર્થી વૃત્તિઓને પોષવાને માટે પ્રયત્ન કર્યો. એવા લોકો, તમારાથી દૂર થઈ ગયેલા લોકો અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે અમે તમારો આભાર માનીએ છીએ જેઓ અમારા મધ્યસ્થ છે. ભૂતકાળમાં પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે અને સાંભળીને તેનો યોગ્ય પ્રત્યુત્તર આપ્યો. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને એ જ બાબતો અમને હંમેશા તમારી પાસે આવવાને માટે ઉત્તેજન આપે છે. એ જ બાબતો અમને તમારી પાસે આવવાને માટે લાયક બનાવે છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમારા માન્ય બિશપ સાહેબને માટે, એમના પરિવારને માટે. પ્રભુ, તમે તેઓને આશીર્વાદિત કરો. ગત દિવસોમાં પ્રભુ તમારા સેવકને તમે અદ્ભુત કૃપા આપી સાજાપણાનો આશીર્વાદ આપ્યો. તે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હજુ પણ જે કંઈ અશક્તિ હોય એ સર્વ દૂર કરીને તમારા સેવકને તમારા મહિમાને અર્થે વધુ ને વધુ વાપરો એવી દયાની યાચના આ સમયે અમે તમારી પાસે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ ડાયોસિસને માટે, કાર્યવાહક સમિતિને માટે, જુદી જુદી સમિતિઓને માટે અને દરેક મંડળીના પાળક સાહેબો, સુવાર્તિકો, ડીકનો, મિશનરીઓ સર્વને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. વિવિધ પ્રકારની સેવા જે મંડળીઓની મારફતે થઈ રહી છે ત્યારે તેઓને પણ તમે આશીર્વાદિત કરો એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. પ્રભુ, અમે તમામ એરિયાડીનોને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ, તેઓને પણ આશીર્વાદિત કરો. જે મહત્ત્વની જવાબદારી તેઓના શિરે પ્રભુ તમે મૂકી છે અદા કરવાને માટેની કૃપા પણ પ્રભુ તમે તેઓને આપો એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. જેઓ હોસ્પિટલમાં છે તેઓને સાજાપણાનો આશીર્વાદ આપો. વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે, કેવળ COVID-19 નહીં પણ કેન્સર, ડાયાબિટીસ કે અન્ય અસાધ્ય રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. પોતાના ઘરોમાં છે અથવા દવાખાનામાં રહીને ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તે સર્વને પ્રભુ તમે સ્પર્શ કરો. ઈસુ નાઝારીના નામની અંદર સંપૂર્ણ તંદુરસ્તીનો આશીર્વાદ આપો એવી દયાની યાચના આ સમયે અમે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમારા જીવનોને માટે. અમને પ્રભુ તમારા મહિમાને અર્થે વાપરો. અમે સમર્પણ કર્યું છે એ સમર્પણ પ્રમાણે અમે ચાલી શકીએ એ માટે પવિત્ર આત્મા દેવ તમે રોજ ને રોજ અમને દોરતા જાઓ એવી કૃપા ચાહીએ છીએ. CNIની સ્થાપના પછી આ 51મા વર્ષમાં અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ. ત્યારે આવનાર વર્ષો તમારા મહિમાના અર્થે અમે વાપરી શકીએ. એ વર્ષો દરમિયાન તમારો જ મહિમા કરીએ. સુવાર્તાનું કાર્ય જે અમારા શિરે પ્રભુ તમે મૂક્યું છે
એ અમે અદા કરી શકીએ. માટે પણ પ્રભુ તમે અમને સહાય કરો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. ખેડૂતોને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ, દરેકને આશીર્વાદિત કરો. કારખાનાઓમાં જેઓ સેવા આપી રહ્યા છે, નોકરી કરે છે, તેઓને પણ પ્રભુ તમે સુરક્ષા આપજો અને કામ કરવા માટેનું સામર્થ્ય આપજો. જેઓ વિદ્યાના ક્ષેત્રની અંદર છે, તેઓને પણ પ્રભુ તમે સહાય કરો કે જેથી દરેક વ્યક્તિ આગળ વધી શકે. જે બાળકો અભ્યાસ કરે છે તેઓને પણ તમે આશીર્વાદિત કરો. શિક્ષકો જેઓ ખૂબ મહેનત કરે છે તેઓને આશીર્વાદિત કરો. મેડિકલ ક્ષેત્રે જેઓ કાર્ય કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, તેઓને પણ પ્રભુ તમે તમારી પુષ્કળ કૃપા આપો. પોલીસ ડિપાર્ટમેન્ટને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમે તેઓને પણ આશીર્વાદિત કરો. અમારા સૈનિકો જેઓ બોર્ડર પર છે, એ સર્વ સૈનિકોને જેઓ રિઝર્વ સૈનિકો તરીકે છે, તેઓને બધાને જ પ્રભુ તમારે આશીષ આપો અને વિશેષ કરીને તેઓના પરિવારોને તમે આશીર્વાદિત કરો તેવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અમારી મંડળીઓ પણ ઉત્તરોત્તર તમારામાં વૃદ્ધિ પામે એ માટે પ્રભુ તમે સહાય કરો એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. પ્રભુ તમે અમારી પ્રાર્થના સાંભળો છો એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને અત્યારે પણ જે પ્રાર્થના અમે તમારી સમક્ષ લાવ્યા છીએ એ સર્વ પ્રાર્થનાઓ તમે સાંભળી છે. ત્યારે ફરી એકવાર અમે પ્રાર્થના કરીએ છીએ અમારી દરેક પાસ્ટોરેટ કમિટીઓને માટે, સન્ડે સ્કૂલને માટે, તેના શિક્ષકોને માટે, બાળકોને માટે, મહિલા સંગતને માટે, યુથને માટે, સિનિયર સિટીઝન્સને માટે. પ્રભુ તમે સહાય કરો અને તેઓના જીવનો થકી તમને જ મહિમા મળે એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. રાજકીય રીતે અમારો દેશ પણ વૃદ્ધિ પામે, આર્થિક રીતે પણ વૃદ્ધિ પામે અને અમારા દેશની સાથે સાથે મંડળી અને ડાયોસિસનું આર્થિક પાસું પણ આગળ આવે એ માટે પ્રભુ તમે સહાય કરો. દરેક પરિવારોમાં જેઓ બેરોજગાર છે તેઓને રોજગારી મળે એ માટે પ્રભુ તમે રોજગારીની તકો જે મળે છે ત્યાં સુધી પહોંચવાને માટે તમે સહાય કરો. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે અને તેની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો કે જેથી યોગ્ય સમયે તેઓને નોકરીઓ પ્રાપ્ત થાય અને એમ કરીને તમારો મહિમા થાય એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. ફરીને એકવાર અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારા પવિત્ર વચનોને માટે આભાર માનીએ છીએ. એ વચનો પ્રમાણે ચાલવાને માટે તમારી પુષ્કળ કૃપા આપજો અને અત્યારે એ વચનોનું મનન કરીએ ત્યારે તમારી કૃપા અમારી સાથે રહેવું થવા દો. તમે દરેકની સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન. સંદેશામાં જઈએ તે પહેલાં આપણે ખાસ ગીત સાંભળીએ. हद तो प्रीति ये तू जुवाली प्रभुजी मारा, हद तो प्रीति ये तू जुवाली, हद तो प्रीति ये तू जुवाली प्रभुजी मारा, हद तो प्रीति ये तू जुवाली, हद तो प्रीति ये तू जुवाली प्रभुजी मारा, हद तो प्रीति ये तू जुवाली. प्रभुजी मारा, हद तो प्रीति ये तू जुवाली, लागी गभान एक सारी प्रभुजी मारा, हद तो प्रीति ये तू जुवाली, हद तो प्रीति ये तू जुवाली प्रभुजी
प्रीति ये तुझवाड़ी। दुआ आरी ने दीध त्यारी प्रभु जी मारा हद तो प्रीति ये तुझवाड़ी। हद तो प्रीति ये तुझवाड़ी प्रभु जी मारा हद तो प्रीति ये तुझवाड़ी। हद तो प्रीति ये तुझवाड़ी प्रभु जी मारा हद तो प्रीति ये तुझवाड़ी। ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને જય મસીહી. સૌરાષ્ટ્ર વિભાગની આ કોટેજ મિટિંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરું છું. દર વખતની જેમ આપણે આજે પણ પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ અને સાથે મળીને ઓનલાઈન તો ઓનલાઈન પણ પ્રભુના વચનો શીખીએ એ ખૂબ જ મહત્ત્વનું છે અને પ્રભુ એમાં આપણને સહાય કરી રહ્યા છે. તે માટે આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. જે વિષય આજે મેં પસંદ કર્યો છે આજના મનનને માટે એ વિષય છે ઉદ્ધાર વર્તમાન સમયમાં. ઉદ્ધાર વર્તમાન સમયમાં એટલે કે ઉદ્ધારને આપણે વર્તમાન સમયમાં કઈ રીતે લઈએ છીએ એ બાબત વિશે આપણે આજે વિચારવાના છીએ. અને જે શાસ્ત્રપાઠ આપણે આજે પસંદ કર્યો છે તે ફિલિપીઓને પત્ર તેનો 2 અધ્યાય 12મી કલમથી 13મી કલમ, જેનું વાંચન આપણે ઓલરેડી કરી લીધું છે. દરેક વ્યક્તિ તેમના કેલેન્ડરની અંદર 3 દિવસો ખાસ મહત્ત્વ ધરાવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો દરેક વ્યક્તિના કેલેન્ડરમાં 3 દિવસ ખૂબ જ મહત્ત્વના છે અને એ દરેકના જીવનની અંદર આવે જ છે. તો પહેલો દિવસ છે યસ્ટરડે એટલે ગઈકાલે. બીજો દિવસ છે ટુડે એટલે આજે. અને ત્રીજો દિવસ છે તે ટુમોરો. આપણા દરેકના કેલેન્ડરમાં છે જ અને આપણે એ પ્રમાણે વર્તન કરીએ જ છીએ, એ પ્રમાણે જીવીએ જ છીએ, કેમ કે એ 3 દિવસો આપણા જીવનની સાથે જોડાયેલા જ છે. એને કોઈ અલગ કરી શકે નહીં. અને એટલે જ આપણે એક મહત્ત્વની બાબત શીખવાની છે તે એ કે ઘણા બધા લોકો છે કે જેઓ આજના દિવસને ખૂબ જ મિસ કરે છે. એટલે કે વર્તમાન દિવસ એ ટુડે જે છે એને મિસ કરે છે. જે જીવવાનું છે એ ખોઈ બેસે છે, જીવવાનો આનંદ ખોઈ બેસે છે. અને એનું કારણ છે ભૂતકાળમાં જીવે છે. એટલે જે ભૂતકાળ હતો તેને વાગોળ્યા કરતા હોય છે. આજે કંઈ કહેવાને માટે કશું છે જ નહીં, પણ ભૂતકાળની વાતો જો કહેવામાં આવે તો આપણી પાસે પુષ્કળ છે. દિવસોના દિવસો નીકળી જાય એટલી બધી વાતો આપણે ભૂતકાળ વિશે કરી નાખીએ. પણ આજનું જે વર્તમાન છે, આજનો દિવસ છે, એ આજના દિવસને કેવી રીતે જીવવું જોઈએ, કયા પ્લાનિંગ કરવા જોઈએ, એ બધું જ આપણે એક બાજુ કરી દઈએ છીએ. અને જે વર્તમાનનો જીવવાનો આનંદ અને તેની ખુશી આપણે ખોઈ બેસીએ છીએ. અને બીજા કેટલાક માણસો છે કે જેઓ ભવિષ્ય વિશે બહુ ચિંતાઓ કરે. શું થશે, હવે શું થશે, જીવનનું શું થશે, પરિવારનું શું થશે, મારું શું થશે, મારી નોકરીનું શું થશે, મારા ભણતરનું શું થશે. એવા બધા જુદા જુદા જે પ્રશ્નો છે
ભવિષ્યના, એનામાં એટલા બધા ચિંતાતુર થઈ જઈએ છીએ કે આજની જે જીવવાની ખુશી છે એ હણાઈ જતી હોય છે અને આપણે હારેલું જીવન જીવવા માંડીએ છીએ. અને જે રીતે જીવન જીવવું જોઈએ એ આપણે જીવી શકતા નથી. તો આજના વિષય પ્રમાણે જે ઉદ્ધારની વાત આપણે કરીએ છીએ એ ઉદ્ધારને ભૂતકાળમાં, આજે અને ભવિષ્યમાં કેવી રીતે જોઈએ અને કેવી રીતે એ ઉદ્ધારને આપણે પ્રાપ્ત કરીને જીવવા માંગીએ છીએ તે તરફ આપણે દ્રષ્ટિ કરીએ. પ્રભુનું વચન બે ધારી તલવાર છે એ આપણે બધા જાણીએ છીએ. તો પ્રભુનું વચન જે રીતે આપણી સાથે વાતચીત કરે છે એ તરફ પણ આપણે આપણા હૃદયોને ખુલ્લા કરીએ કે જેથી આજે પવિત્ર આત્મા દેવ આપણી સાથે શું વાત કરે છે એના માટે આપણે ઓપન થઈએ, આપણે ખુલ્લા થઈએ અને ઈશ્વર આપણી સાથે એ જ પ્રમાણે વાતચીત કરશે. તો પહેલી બાબત, આ નાતાલના સમયો પણ જઈ રહ્યા છે અને આ સંજોગો એવા છે કે આપણે નાતાલની વાતો પણ કરીએ છીએ. તો નાતાલ અને ઉદ્ધાર એ બે બાબતો સાથે જ જોડાયેલી છે, એને આપણે અલગ કરી શકીએ નહીં. કેમ કે નાતાલ એ પતિત થયેલા માનવને માટે, નાશના માર્ગે જઈ રહેલા માનવને માટે આશાનો સંદેશો લઈને આવે છે, ઉદ્ધારનો સંદેશો લઈને આવે છે. તો તે બાબતને આપણે સાથે જોડેલી રાખીએ અને એ જ અનુસંધાનમાં આજનું વચન પણ આપણે જોઈએ એ અગત્યનું છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પર આવવાનો જે હેતુ છે તે આપણા જીવનની અંદર કેવી રીતે પરિપૂર્ણ થાય છે તે પણ આપણે જોઈશું. તો પહેલી બાબત આપણે જોઈએ, ક્રાઇસ્ટ કેમ ટુ સેવ અસ ફ્રોમ ધ પાસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ભૂતકાળમાંથી છોડાવવાને માટે આવ્યા. અને આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આપણે ઈશ્વરની દૃષ્ટિમાં જે ભૂંડું છે તે કર્યું છે. ઈશ્વરની સાથેનો જે જીવંત સંબંધ છે એ સંબંધને આપણે ખોઈ બેઠા છીએ, એ સંબંધ ગુમાવી દીધો છે. કેમ કે જે કોઈ પાપ કરે છે તે ઈશ્વરની વિરુદ્ધ પાપ કરે છે અને એટલે જ ઈશ્વરથી વિમુખ થઈ જાય છે અને ઈશ્વરથી દૂર થઈ જાય છે. એ જ દૂર થયેલા માનવને, દૂર થયેલા માણસને ફરી પાછા ઈશ્વરની સાથે પ્રસ્થાપિત કરવાને માટે, એ સંબંધો જોડવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એ આપણે જોઈએ છીએ. તો પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય, કોરિન્થીઓને પત્ર તેનો 15મો અધ્યાય અને તેની 3જી અને 4થી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂતકાળમાં કરવામાં આવેલા સર્વ પાપોના નિવારણને માટે આ પૃથ્વી પર આવ્યા. તેમનો આવવાનો જે ઉદ્દેશ છે તે આપણ દરેકને પાપના બંધનમાંથી મુક્ત કરવાનો છે. તો હવે એ મુક્ત કઈ રીતે થવાય એ પણ એક બીજો પ્રશ્ન છે. જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા જીવનની અંદર ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારીએ નહીં ત્યાં સુધી આપણે મુક્ત થઈ શકતા નથી. કારણ કે ખ્રિસ્તનો પ્રેમ અને તેમનું બલિદાન અને તેમનું પુનરુત્થાન એ આપણને આપણા દરેક પાપોમાંથી માફી મળે છે તેનો પુરાવો આપે છે. કેમ કે પ્રભુનું આ પૃથ્વી પર આવવાનું એ જ કારણ હતું.
ત્યાર પછી આપણે જોઈએ રૂમી 6:23. રૂમી 6:23 ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. દેવનું કૃપાદાન અનંત જીવન છે. શેને લીધે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે એ કૃપાદાન આપણને મળ્યું છે. એટલે બહુ મોટી કૃપા આપણા પર કરવામાં આવી છે. દેવે આપણા પર કૃપા કરી છે કે તેમના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે બલિદાન થાય. એટલે ભૂતકાળની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે બલિદાન થયા છે, અને એટલે જ આજ પહેલાંના દરેક પાપોમાંથી આપણને છુટકારો મળે છે, માફી મળે છે. એ માફી માંગવાથી મળે છે. 1 યોહાન 1:9 લખવામાં આવ્યું છે તે પ્રમાણે જ્યારે આપણે ખરા દિલથી પસ્તાવા સહિત પ્રભુની પાસે જઈએ છીએ અને આપણે માફી માંગીએ છીએ, ત્યારે આપણા દરેક અન્યાયથી શુદ્ધ કરવામાં આવે છે, પવિત્ર કરવામાં આવે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવાનું કારણ એ હતું કે જેથી આપણને માફી મળે અને આપણને જીવન મળે. ત્યાર પછી બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, અને તે છે ક્રાઇસ્ટ કેમ ટુ સેવ અસ ઇન ધ ફ્યુચર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે જેથી ભવિષ્યમાં આપણો બચાવ કરે. આ જે મથાળું છે એ કદાચ સમજવા માટે અલગ લાગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા કે જેથી ભવિષ્યમાં આપણને માફી મળે. સેવ ઇન ધ ફ્યુચર. ભૂતકાળના પાપોની માફી તો મળે જ છે જ્યારે પ્રભુની પાસે આપણે માફી માંગીએ છીએ ત્યારે, પણ ભવિષ્યને માટે શું લખવામાં આવ્યું છે? હિબ્રુ અને પત્ર તેનો 9મો અધ્યાય આપણે કાઢીએ. હિબ્રુ અને પત્ર તેનો 9મો અધ્યાય આપણે કાઢીએ અને ત્યાં 27મી કલમમાં લખવામાં આવ્યું છે, જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. અને 27મી કલમ અને 28મી કલમ, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. પાપ વગર પ્રગટ થશે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આપણા માટે આવ્યા અને એક જ વાર મરણ પામ્યા. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે ભવિષ્યને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે આવ્યા. તો ભવિષ્યને માટે એટલે શું? કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવાનું થશે, આપણને લઈ જવામાં આવશે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ન્યાયાધીશ તરીકે બેસશે. અને એ દિવસે આપણે દરેકે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે ઊભા થવાનું થશે. એ ન્યાયને માટે ઊભા રહેવાનું થશે. અને એ દિવસે આપણા પાપી જીવનોમાંથી સદાને માટે મુક્તિ આપવામાં આવશે. સદાને માટેનો બચાવ આપણો કરવામાં આવશે. એટલે કે પાપ અને પાપની અસરમાંથી આપણને સંપૂર્ણ રીતે છોડાવવામાં આવશે. હવે પછી આપણે પાપમાં જીવવાના નથી, પણ પરમ પવિત્ર આપણને કરવામાં આવશે, કેમ કે ઈશ્વર પરમ પવિત્ર છે. તો એ પરમ પવિત્ર ઈશ્વરના સાનિધ્યમાં બેસી શકીએ, એમની સાથે રહી શકીએ, સદાકાળનું જીવન આપણે ત્યાં વિતાવી શકીએ, તે માટે આપણું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને સદાને માટેનું છે. વર્તમાનમાં તો આપણે પ્રભુની પાસે જઈએ છીએ, ભૂલો થાય છે, માફી માંગીએ છીએ, આપણને ક્ષમા કરવામાં આવશે, કેમ કે એ પાપની અસર છે. ધ ઇફેક્ટ ઓફ ધ સિન ઇઝ ઓલરેડી ધેર.
એ પાપની અસર, એનો જે પ્રભાવ છે તે આપણા જીવનોની અંદર અસર કરે જ છે, પણ એમાંથી સદાને માટે આપણને મુક્ત કરવામાં આવશે. એટલે કે હવે પછી ભવિષ્યની અંદર જ્યારે પ્રભુની હાજરીમાં જઈશું, ન્યાય કરવામાં આવશે, સ્વર્ગની અંદર આપણને લેવામાં આવશે, એને યોગ્ય થયેલા હશે ત્યારે, તો એ પાપ અને તેના પરિણામથી આપણી સંપૂર્ણ મુક્તિ થશે. કેમ કે પાપનો મુસારો મરણ છે, એટલે એ મરણમાંથી સદાને માટે આપણે જીવનમાં પ્રવેશ કરીશું. અને એ પ્રભુની મારફતે આપણા માટે કરવામાં આવેલ એક વ્યવસ્થા છે. અને એની સાથે જ્યારે આપણે જોઈએ પ્રકટીકરણ, તેનો 21મો અધ્યાય, પ્રકટીકરણ 21મો અધ્યાય, પહેલી, બીજી અને ત્રીજી કલમ. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરુશલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. પ્રથમની વાતો જતી રહેલી છે. સદાને માટે આપણે ઈશ્વરના સાનિધ્યમાં રહેવાના છીએ, એના આશ્રયે આપણે રહેવાના છીએ. આ કેવો ગજબનો આશીર્વાદ આપણને પ્રભુએ આપ્યો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે ભવિષ્યમાં બચાવવાને માટે આવ્યા છે. એટલે કે હંમેશને માટે પાપ અને તેનું પરિણામ દૂર કરવાને માટે આપણી સાથે છે. આપણે તેમની પાસે જવાના છીએ. એક મહત્ત્વની બાબત આપણે આજના વચનોમાં શીખીએ છીએ. 3જા નંબરે લખવામાં આવ્યું છે કે ધ પ્રેઝન્ટ સાલ્વેશન એક્સપિરિયન્સ ઇઝ થ્રુ જીસસ ક્રાઇસ્ટ. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે વર્તમાન સમયનો ઉદ્ધાર આનંદ સાથે પસાર કરવાનો છે. વી હેવ ટુ એક્સપિરિયન્સ, આપણે તેનો અનુભવ કરવાનો છે. એ ઉદ્ધારનો આનંદ આપણ દરેકના જીવનની અંદર હોવો જોઈએ. એટલે ભવિષ્યની ચિંતાઓ આપણને આજની ખુશી મારી નાખે એમ નહીં, પણ જે ઉદ્ધાર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થયો છે એ ઉદ્ધાર આપણે પ્રાપ્ત કરીએ અને ઉદ્ધાર પ્રમાણે જીવન જીવીએ. એ ઉદ્ધારનો આનંદ આપણે પ્રાપ્ત કરીએ, એ જરૂરનું છે. શું એ આનંદ આપણે માણી રહ્યા છીએ? ઉદ્ધારનો આનંદ શું આપણા જીવનની અંદર છે? ઘણીવાર એવું હોતું નથી. આપણે દાવો કરીએ છીએ મારો નવો જન્મ થયો છે. એ નવો જન્મ થયાની તારીખ, એ સમય, એ કલમ, એ પ્રભુએ જે કંઈ વાતચીત કરી હોય તે આપણી ડાયરીમાં બહુ સરસ રીતે આપણે લખી મૂક્યું છે. પણ એ દિવસનો જે આનંદ છે એ આનંદ આપણે કદાચ ખોઈ બેઠા છીએ. એટલે જે ઉદ્ધારનો ખરેખરો આનંદ રોજિંદા જીવનની અંદર અનુભવવા આપણને મળવો જોઈએ તે આપણે અનુભવી રહ્યા નથી. વી આર નોટ એક્સપિરિયન્સિંગ ધ જોય ઓફ સાલ્વેશન. ઈશ્વર આપણા જીવનની અંદર એ ઉદ્ધારનો આનંદ તો મૂકે જ છે. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ પુટ ધ જોય ઇન અવર હાર્ટ્સ. પણ આપણે એ ઉદ્ધારના આનંદને જીવી નથી રહ્યા. એ જે શાંતિ છે, એ જે આનંદ છે, એ મુક્તતા છે. ઈશ્વરની સ્તુતિ કરવાની મુક્તતા, એટલે કે મુક્તપણે આપણે ઈશ્વરની આરાધના કરી શકીએ.
એ બધું ક્યાંક બાંધી દેવામાં આવ્યું હોય એવો અહેસાસ થાય છે. ઈશ્વરના ઘરમાં જવા માટેનો ઇન્ટરેસ્ટ રહ્યો નથી. ઈશ્વરના ગીતો સાંભળવાનો ઇન્ટરેસ્ટ રહ્યો નથી. જીવન નીરસ બની ગયું છે. અને એટલે જ એ ઉદ્ધારનો આનંદ આપણા જીવનની અંદર નથી. આપણે દરેકે વિચારવું પડશે કે કઈ એવી ઘડીઓ છે, કયા એવા સમયો છે, કયા એવા પરિબળો છે કે જે આપણને ઉદ્ધારનો આનંદ પ્રાપ્ત કરવા રોકે છે, અડચણરૂપ થાય છે. એને શોધી કાઢવાનું છે. જોય ઓફ સાલ્વેશન હેઝ ટુ બી ધેર. ઉદ્ધારનો આનંદ દરેકના જીવનની અંદર હોવો જ જોઈએ. અને જો નથી તો શોધી કાઢીએ, એ પરિબળોને શોધી કાઢીએ, એને દૂર કરીએ, તો જ આપણે વર્તમાનની અંદર ખુશીથી અને આનંદથી જીવી શકીશું. ફિલિપી 2:13 જે પ્રભુનું વચન આપણે વાંચ્યું તેની અંદર લખવામાં આવ્યું છે, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાવ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાવ. અને 13મી કલમમાં લખ્યું છે, કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે તે તો દેવ છે. આનંદ આપનાર, આપણા જીવનની અંદર જે કંઈ કરવાને માટે શક્તિમાન છે, જે આપણા પ્રણેતા છે, પ્રેરણા કરે છે, એ તો દેવ છે, એ તો પ્રભુ છે. એમણે આપણા જીવનની અંદર કાર્ય કરવાની શરૂઆત કરી છે અને રોજ રોજ એ નવીનીકરણનું કાર્ય કરે જ છે અને એક દિવસે પૂર્ણ પણ કરશે. પણ આપણે એ દેવને, એ પ્રભુને આપણા જીવનની અંદર કાર્ય કરવા માટે સંમતિ આપવી પડશે. જો ઈશ્વર કાર્ય કરવા આવે અને આપણે આનાકાની કરીએ, આનાકાનીનો મતલબ એ છે કે આપણે પોતાના જ કામમાં, પોતાના જ આયોજનોમાં અને પોતાની રીતે જીવન જીવીએ અને એનામાં લિપ્ત રહીએ, તો ઈશ્વર આપણા જીવનની અંદર કાર્ય કરી શકે નહીં. અને એટલે જ ઈશ્વરને આપણા જીવનમાં કાર્ય કરવા દઈએ. જ્યારે ઈશ્વર આપણા જીવનની અંદર કાર્ય કરે છે ત્યારે એ સંપૂર્ણ કાર્ય બને છે. અને જે કાર્ય ઈશ્વર કરે છે તેનો વિનાશ કોઈ નહીં કરી શકે, કોઈ જ નહીં કરી શકે. કેમ કે આપણે ઈશ્વરના છીએ, તેમના કાર્યની હસ્તકૃતિ છીએ. અને એટલે જ આપણા જીવનની અંદર પ્રભુને એલાવ કરવા પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને સાર્વકાલિક જીવનની શ્રેષ્ઠ અને ઉત્તમ ભેટ આપવામાં આવી છે. એને આપણે વર્તમાનમાં જીવવી પડશે. ભવિષ્યની ચિંતા તો હોઈ શકે કે હું ત્યાં કઈ રીતે જીવીશ, કેવો આનંદ હશે, એના વિચારો તો આપણે કરીએ, પણ આજે એનો આનંદ તો માણીએ. અને જો એનો આનંદ આજે માણીશું તો એના કરતાં વિશેષ આનંદ જે આપણે સ્વર્ગમાં કરવાના છીએ, એ આનંદ આપણે વધુ આશીર્વાદિત રીતે માણી શકીશું. કેમ કે ત્યારે તો આપણે એ પ્રભુની સામે હોઈશું, પ્રભુ આપણી સાથે હશે. એ અજાયબ જેવા આશીર્વાદના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. તો 3 બાબતો આજે આપણે પ્રભુના વચનોમાંથી શીખ્યા, અને તે છે ક્રાઇસ્ટ કેમ ટુ સેવ અસ ફ્રોમ પાસ્ટ. ભૂતકાળના સર્વ ભૂલો, પાપો, અપરાધોમાંથી આપણો બચાવ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. તેઓ 2020 વર્ષ પૂર્વે આપણા માટે બલિદાન થયા છે, પોતાનું લોહી વહેવડાવી દીધું છે, અને એને કારણે આપણને મુક્તિ મળે છે. તો એ ભૂતકાળમાંથી આપણો બચાવ કરવાને માટે પ્રભુ આવે છે. એટલે ભૂતકાળના સર્વ પાપોની ક્ષમા આપણને મળે છે. બીજી બાબત આપણે શીખ્યા તે એ કે આપણો બચાવ ભવિષ્યમાં પૂર્ણ રીતે થશે એના માટે, અથવા પૂર્ણ રીતે ભવિષ્યમાં ઉદ્ધાર થાય તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. તે બાબત આપણે શીખીએ છીએ. એટલે કે સંપૂર્ણ માફી, પાપનું સંપૂર્ણ નિવારણ અને તેની અસરથી હંમેશાને માટેનો છુટકારો એ આપણને મળવાનો છે.
અને ત્રીજી બાબત આપણે શીખ્યા તો એ કે વી હેવ ટુ એક્સપિરિયન્સ ધ જોય ઓફ સાલ્વેશન ઇન જીસસ ક્રાઇસ્ટ. ઉદ્ધારનો આનંદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળે છે, એ આનંદ આપણે અનુભવીએ. અને જો તેમ કરીશું તો પ્રભુનું વચન કહે છે કે આપણ દરેકને માટે ધન્ય છે. તો પ્રભુ આ વચનોની મારફતે આપણ સર્વને આશીર્વાદિત કરે. આમેન. વચનના પ્રકાશમાં આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર અમારા જીવતા અને જાગતા પરમેશ્વર, ફરી એકવાર અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમને આ સુંદર સમય આપ્યો કે જેથી અમે તમારા વચનોનું મનન કરી શકીએ, તમારા વચનો અમે શીખી શકીએ, તમારા વચનો પ્રમાણે અમે ચાલી શકીએ. તમે કેટલા મહાન ઈશ્વર છો કે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર અમારા માટે મોકલી આપ્યા, કે જેથી અમારા દરેક ભૂતકાળના પાપોની અમને ક્ષમા મળે અને ભવિષ્યમાં અમારા દરેક પાપ અને તેની અસર હંમેશને માટે ચાલી જાય. અને આ વર્તમાન સમયમાં જે ઉદ્ધારની ખાતરી તમે અમને આપી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, તેનો આનંદ અમે માણી શકીએ. માટે પ્રભુ તમે સહાય કરો. ક્યાંક અમે કાચા પડ્યા છીએ, ક્યાંક અમારો ઉત્સાહ ઉતરી ગયો છે, અમે નિરુત્સાહી થઈ ગયા છીએ, તો પ્રભુ ફરીથી એ ઉદ્ધારનો આનંદ આપો. જે દિવસે તમે અમારો બચાવ કર્યો, જે દિવસે તમને અમારા જીવનની અંદર આમંત્રણ આપ્યું, એ દિવસનો આનંદ ફરી પાછો પ્રભુ તમે અમારા હૃદયોમાં સ્થાપિત કરો, એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. દાઉદ ભક્તની જેમ અમે પણ કહીએ છીએ, રેસ્ટોર અનટુ મી ધ જોય ઓફ સાલ્વેશન. મારા ઉદ્ધારનો આનંદ પ્રભુ તમે ફરી આપો, અમને ફરીથી નવા કરાવો, કે જેથી અમે આજનો આનંદ ખરેખર ઉદ્ધારમાં છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તે માણી શકીએ એવી દયાની યાચના કરીએ છીએ. આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.